સ્પીડ ઓફ 90 રેડી. આ કામના તહોમતદારની ધરપકડ તારીખ 15/9/2004 રોજ થયેલ. જીબી સેન્ટ્રલ ઝોન વડોદરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 214/2004 કામે ધી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 135(1)(b) મુજબના ગુના સબબ થયેલ છે. ઇન્સાફી કાર્યવાહી દરમિયાન આ કામના તહોમતદારને જામીન મુક્ત કરવામાં આવેલ છે. આ કામે તહોમતદાર વિરુદ્ધ ચાર્જશીટ તારીખ 10/12/2004 રોજ રજૂ કરવામાં આવેલ છે અને વિદ્વાન મેજિસ્ટ્રેટ શ્રીની અદાલતમાં ફોજદારી કેસ નંબર 2775/2004 થી નોંધવામાં આવેલ છે. વિદ્વાન મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા ઉપરોક્ત કેસ સ્પેશિયલ અદાલતની હુકુમતનો હોય ધી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 154(2) હેઠળ આગળની ઇન્સાફી કાર્યવાહી માટે સ્પેશિયલ કોર્ટ સાવલી જિલ્લો વડોદરાને મોકલી આપેલ. તેથી ઉપરોક્ત મુજબના ગુનાની ઇન્સાફી કાર્યવાહી તહોમતદાર વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ છે. પેરેગ્રાફ. આ કામના તહોમતદાર પોતાના કબજા ભોગવટાવાળી ઓમેગા પ્લાસ્ટો કમ્પાઉન્ડન્સમાં નામની ફેક્ટરી મોજે પ્લોટ નંબર 287 GIDC એસેટ્સ ગામ મંજુસર તાલુકો સાવલી ખાતે આવેલ છે. તેમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડનું કાયદેસરનું વીજ જોડાણ મેળવવામાં આવેલ છે અને આ ફેક્ટરીના વીજ પ્રસ્થાપનનું ચેકિંગ તારીખ 11/9/2004 રોજ કરવામાં આવેલ. તે પહેલાં કોઈપણ વખતે મજકૂર આરોપીએ પોતાની ફેક્ટરીનું વીજ બિલ ઓછું આવે તેવી બેઇરાદાથી અને પોતાના અંગત ફાયદા સારું 3-ફેઝ મેટલ મીટર બોક્સ અને મીટરના સીલો સાથે ચેડા કરી મીટરમાં આવેલ ત્રણેય પોટેન્શિયલ ટર્મિનલ વાયરોમાં મેગ્નેટ વડે ઓન ઓફ કરી શકાય તે રોડ ટાઈપ મેગ્નેટિક મેટલ કોન્ટેક્ટવાળી વોલ્ટેજ બ્રેડ કરવાની સ્વિચ મૂકી ચાલુ વીજ વપરાશે પણ વીજ વપરાશની મીટરમાં નોંધણી ન થાય તેવી વ્યવસ્થા ગોઠવી તે સ્વિચનો ઉપયોગ કરી કુલ ₹14,13,385ની વીજ ચોરી અંગે હાલની ફરિયાદ નોંધાવેલ અને તહોમતદાર વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા તેઓ વિરુદ્ધ હાલનું ચાર્જશીટ દાખલ કરેલ છે. પેરેગ્રાફ. આ કામે સદરહું ચાર્જશીટ સાવલીના વિદ્વાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી સમક્ષ રજૂ થતાં સદરહું ગુના અંગેની ઇન્સાફી કાર્યવાહી ચલાવવાની સત્તા એકમાત્ર સ્પેશિયલ કોર્ટને હોય. આ કેસ ધી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 154(2) હેઠળ આગળની કાર્યવાહી માટે અત્રેની અદાલત સમક્ષ આવતા આ કામની ઇન્સાફી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામે સરકારશ્રી તરફે વિદ્વાન APP શ્રી H.B. ચૌહાણની તથા તહોમતદાર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી S.A. પરમારની દલીલો સાંભળી તેમજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફે રજૂ થયેલ આંક 8ની સમાધાન પુરસીસ તેમજ સર્ક્યુલર નંબર રેફરન્સ નંબર CEMG VCL ટેક 1/2948નો મુસદ્દો રજૂ કરેલ છે જે વંચાણે લીધો